નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। આજે લોકમંચમાં વાત કરવી છે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને સાથે જ નિયમો શું માત્ર વાહન ચાલકો માટે, એટલે કે રસ્તાઓનું માળખું આપણા વિકાસનો પાયો છે, પરંતુ શું આપણા રસ્તાઓ ખરેખર સલામત અને સુવિધાયુક્ત છે ખરા? તે એક મોટો સવાલ છે। આ એક એવો સવાલ છે કે જે દરેક વાહન ચાલકના મનમાં ઉદ્ભવે છે। આપણે વાહન ચાલકોની વાત એના માટે લીધી છે કે તમારા માટે નીતિ નિયમો છે। જો તમે હેલ્મેટ વગર આવો તો તમને દંડ ભરવામાં આવશે, તમે ડ્રાઇવિંગ લાયસન્સ વગર તો ચલાવો છો ગાડી તો તમારી ગાડી ડિટેન બી થઈ શકે છે, સાથે તમારી ઉપર દંડ ફટકારવામાં આવી શકે છે। જો પ્રોપર વ્હીકલનું પીયુસી નહીં હોય તો પણ તમને દંડ થશે, તમે કોઈ સિગ્નલ તોડ્યું તો તમને દંડ થશે, આ સૌ કોઈ જાણીએ છીએ। પરંતુ આ ડિબેટ શોની અંદર આજે એવા જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છે કે શું માત્ર વાહન ચાલકો માટે જ આ દંડ છે અને સુવિધાઓ છે? કારણ કે આ ડિબેટ શોમાં આપણે એ મુદ્દા પર ચર્ચા કરવાના છીએ કે શું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખરેખર પગલાં લેવાઈ રહ્યા છે। આપણે જોઈએ છીએ કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે અધધ પગાર લેતા ઇજનેરો સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। શું આ ઇજનેરો ખરેખર તેમના કામને ન્યાય આપી રહ્યા છે? શું તેઓ સલામત, કાર્યક્ષમ અને ટકાઉ ટ્રાન્સપોર્ટેશન બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે કે માત્ર આ બધી કામગીરી કાગળ પર જ થઈ રહી છે? તો આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ આજે લોકમંચમાં, ને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર, પ્રમુખ ATCC, સાથે જ બ્રિજેશ વર્મા, રોડ સેફ્ટી એક્સપર્ટ, અને યોગેશભાઈ મિસ્ત્રી, એક જાગૃત નાગરિક છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અકસ્માતો અને તેને લઈને સરકારની સામે આંખો લાલ કરી રહ્યા છે। પ્રવીણભાઈ, બ્રિજેશભાઈ, યોગેશભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ વેરી મચ। પ્રવીણભાઈ, શરૂઆત તમારથી કરવી છે કારણ કે આપણે ઘણી બધી વખત રોડ સેફટી, રોડને લઈને આપણે ઘણી ડિબેટ કરી છે, ત્યારે હવે આજે નિયમોની અને થોડી વાત એ કરવી છે કે માત્ર નિયમો શું વાહન ચાલકો માટે છે? આપણે સિમ્પલ રીતના જો વાત કરીએ તો રોડ કેવી રીતના બનાવવામાં આવે છે તેના પ્રોપર એક ક્રાઇટેરિયા હોય છે, તેનો પાયો હોય છે, અને કેવો રોડ ત્યાં બનવો જોઈએ, કેવી ફેસિલિટીઝ આપવી જોઈએ, શું એ ફેસિલિટીઝ મળે છે ખરી? પહેલા તો મને બોલાવવા બદલ આભાર, બધાને ગુડ ઇવનિંગ। બહુ સિમ્પલ વાત છે કે આપણે એક કાંકરે બે પક્ષી એવી વાત કરીએ છીએ ને, એ રીતે આપણે જો સ્નૂકર ગેમ રમતા હોય તો એક વ્હાઈટ બોલથી જો બોલ્સને મારીએ તો 15 બોલમાં એક્શન આવે। અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં આવું કશું થતું નથી, અને આપણે ત્યાં એક એક્શન પણ કોઈ આવવા દેતું નથી સરખે। હા, કંઈ ગડબડ થાય તો નીજર્ક રિએક્શન આવે અને 4 દિવસ, અઠવાડિયું, કદાચ મહિનો ઓબ્ઝર્વેશન થાય, અને જે ભૂલ કરે છે ડ્રાઈવરો, રોડ યુઝર્સ, એના ઉપર તવાઈ વાગે। હું બધી જ ડિબેટમાં કહેતો રહ્યો છું કે જેટલા સ્ટેક હોલ્ડર્સ છે રોડ સેફટી માટે, એ બધા સ્ટેક હોલ્ડરે દરેકે 100% પોતાની જવાબદારી સ્વીકારવી પડે। એમને જે કરવાનું છે તે, દાખલા રૂપે બ્લેક સ્પોટ થાય છે કે જ્યાં આગળ એક્સિડન્ટ થવાનો ભય વધારે હોય છે, અને થાય છે કેમ બ્લેક સ્પોટ? કારણ કે રોડ જે રીતે ડિઝાઇન થવો જોઈએ એ રીતે ડિઝાઇન નથી થતો। રોડ જે રીતે મેન્ટેન થવો જોઈએ એ રીતે મેન્ટેન નથી થતો। રોડ ઉપર એન્ફોર્સમેન્ટ જે લાવવાનું હોય એ જે રીતે એન્ફોર્સમેન્ટ લાવવું જોઈએ એ લાવવામાં નથી આવતું। ખાડા પડે તો એ સમયસર રિપેર નથી થતા। ઘણા વર્ષ પહેલા હું ઇંગ્લેન્ડ ગયેલો, ત્યાં આગળ એક ફૂટપાથ એ રિપેર થતી હતી। તમને જાણીને આશ્ચર્ય થશે કે ફૂટપાથ રિપેર કરતા ત્યાં લંડનમાં એ લોકોએ 4 દિવસ લીધા, પણ જ્યારે ફૂટપાથ થઈ ગઈ પછી સાહેબ તમે એના પર ચાલો તો તમને કંઈ પણ ફેરફાર નહીં દેખાય। આપણે ત્યાં તો એક ખાડો પૂરે તો એ ખાડો ટેકરો બને, ખાડો ના રહે, ખાડો ટેકરો થાય। રસ્તો એવો હોવો જોઈએ કે જેથી કરીને ફ્લેટ બધી રીતે સરખો હોય, કે જેથી કરીને ખાડા, ટેકરા, એમાં ઝટકાવવા આ બધું ના થાય। એટલે કે દરેક સ્ટેક હોલ્ડરે પોતાની જે જવાબદારી છે એ જો પોતે 100% સ્વીકારશે નહીં કે આ મારા લીધે થાય છે, આપણે એવું નથી કહેતા કે ગિલ્ટી છે અને ફાંસી આપો, એને સજા કરો, પણ એ સ્વીકારે કે જો હું સુધરું તો શક્ય છે કે એક્સિડન્ટ ના થાય, અને જો એક્સિડન્ટ ના થાય તો શક્ય છે કે આપણે મોતની ટકાવારી ઘટાડી શકીએ, જે આપણે ઘટાડવી છે। આપણે પહેલી વાર તો ફેલ ગયા છીએ કે આપણે જે 50% ઘટાડી હતી એ ઘટાડી શક્યા નથી,
હું માનતો નથી કે નવું ટાર્ગેટ પણ આપણે એચીવ કરી શકીએ કોઈ પણ કારણસર, કારણ કે દરેક જણા પોતાની જવાબદારી સ્વીકારતા જ નથી. આપણે જાણીએ છીએ કે જો પોલીસ રસ્તાની વચ્ચે ઉભો રહે અને દેખાય તેવો હોય તો શક્ય છે કે લોકો એને માનશે અને લોકો ઓછા તોડશે. આપણે તો સારું કર્યું કે આપણે સીસીટીવી લાવ્યા છે, જેનાથી આપણે ઘણા પકડી શકીએ છીએ, પણ એનાથી આપણે લોકોને ખોટું કરતા રોકતા નથી, રોકી શક્યા નથી. હા, દંડ કરીએ છીએ તો લોકો તો દંડ ભરવા તૈયાર છે. કોઈ માણસ ખૂન કરે પછી એને છૂટવું, એની પાસેથી 50 લાખ માંગે તોય છૂટવા તૈયાર થાય. એવી રીતે જે કોઈ પણ પોતે ગુનો કરે તો એની જે સજા થાય તો એ તો આપવા તૈયાર જ હોય છે. અને એમની પાસે પૈસા છે. આજે મર્સિડીઝ લઈને સાહેબ રોંગ સાઈડ થી આવે તો શું કરવાનું એને? એ ચાલે છે આપણા અમદાવાદમાં. આ રીતે બધે ચાલે છે દરેક જગ્યાએ. એટલે કે જો જ્યાં સુધી આપણે પોતે બધા સ્વીકારશું નહીં કે આ મારી પોતાની સ્વૈચ્છિક રીતે જવાબદારી છે, આઈ એમ વિલિંગ ટુ એક્સેપ્ટ ધ રિસ્પોન્સિબિલિટી, કે એક પણ રોડ થાય તો મારી જવાબદારી, એવું જો કોઈ પણ વ્યક્તિ સ્વીકારતો થાય તો જ શક્ય છે કે એક્સિડન્ટ ઘટે. આજે લોકો ફૂટપાથ ઉપર રોકીને બેસી જાય છે, પોતાની દુકાનો માંડે છે. તો જ્યાં સુધી આપણે ના વિચારીએ કે ભાઈ મારી ફૂટપાથ છે મારા ઘર પાસે, તો અમારી સોસાયટીમાં કેટલા બધા એવા છે કે જેમને ફૂટપાથો ઉપર કુંડા મૂકી દીધા છે, ઝાડ વાવી દીધા છે. એટલે ભાઈ જો ઝાડ વાવવાના તો મ્યુનિસિપાલિટી ઝાડ પહેલેથી જ વાવત, તો ફૂટપાથ કરે શું કરવા? એટલે કે દરેક જણાએ, પૈસાદાર લોકો પણ એક કોમન સેન્સ જે હોવો જોઈએ, સિવિક સેન્સ જેને આપણે કહીએ, તે આપણા બધામાં મિસિંગ છે અને એ બધા સ્ટેક હોલ્ડરોમાં મિસિંગ છે, અને દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. એટલે મારી પોતાની આ માન્યતા છે કે જ્યાં સુધી આપણે બધા સ્વીકારશું નહીં કે આ મારી જવાબદારી છે ને હું સુધરું, તો આ કઈ ગડબડ ઘટવાની નથી. બ્રિજેશભાઈ, એઝ અ એક રોડ સેફ્ટી એક્સપર્ટ તરીકે આપણે જોઈએ, આપણે આ ડિબેટ એની માટે ખાસ કરી છે કે શું આપને સુરક્ષિત રોડ મળી રહ્યો છે, શું આપને સુવિધાભર રોડ મળી રહ્યો છે કે જેની ઉપર સાઇન બોર્ડ છે, જેની ઉપર બમ્પ છે, કે બમ્પ છે તો તેની ઉપર એ વ્હાઇટ, બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટા કરવામાં આવ્યા છે. બમ્પના થોડા અંતર પહેલા જે પ્રમાણે નિયમો છે આઈઆરસી ના, તે પ્રમાણે શું પટ્ટા પાડવામાં આવ્યા છે, સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે? શું આવી નાની નાની ભૂલો પણ એક મોટો અકસ્માત સર્જી શકે છે? સૌથી પ્રથમ તો આપના ચેનલને નમસ્કાર અને ધન્યવાદ, અને દર્શકોને તમામ, કારણ કે તમે અવારનવાર આ એક સળગતો જે મુદ્દો છે તે તમે પ્રકાશિત કરો છો. અને આ અંતર્ગત જો મારે વાત કરીએ તો એટલું જ કહેવું છે કે કોઈ પણ વસ્તુ રોડ ઉપર બને તેના માટે ઓલરેડી પહેલાથી એક આઈઆરસી એટલે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એ રીતે આખી એનું ગાઈડલાઇન્સ છે કે એમાં રસ્તા પર કેટલા અંતરે સ્પીડ બ્રેકર બનાવવું જોઈએ, કેટલી સાઇઝમાં બનાવવું જોઈએ, કેટલા ઊંચા હોવા જોઈએ, કઈ જગ્યાએ સ્પાઇરલ બનાવવા જોઈએ, કઈ જગ્યાએ રોડ પર જે માર્કિંગો બનાવવામાં આવેલી છે કઈ પ્રકારની હોવી જોઈએ, અને એમાં કયું પ્રકારનું મટીરિયલ યુઝ કરવું જોઈએ. આ બધું ઓલરેડી પહેલાથી હોય છે, પરંતુ એમાં જાણી જોઈને કે અજાણતા જો કોઈ કહીએ, મારા મત અંશે તો મારા મત મુજબ તો જાણી જોઈને એમાં બેદરકારી દાખવામાં આવે, એનું નિરીક્ષણ ન કરવામાં આવે, એમાં તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ એ રીતે જો કરવામાં આવે તો મહદ અંશે એક્સિડન્ટની સંખ્યા વધી રહી છે. અમારે જેમ કે તાજેતરનો દાખલો વાત કરી, કાલની વાત છે, એ સુરતમાં જ એક બેન નું રોડ પર એક્સિડન્ટ થઈ ગયું અને તે જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવેલા હતા, પરંતુ એમાં માર્કિંગ બનાવવામાં નતા આવેલી, આજના ન્યૂઝમાં એમાં છે. એટલે અને પછી એમણે આટલી તકલીફ થઈ, એમને ચહેરા પર વાગ્યું, એમને પ્રોબ્લેમ થઈ, અને ત્યાર પછી રાતોરાત આ બધું બની ગયું. એટલે આપણે કહેવાનું તાત્પર્ય એમ છે કે જ્યારે કોઈ ઘટના બને અને પછી જાગો એ બધું નકામું છે. જેમ કે થોડા દિવસ પહેલા વાત કરીએ અમદાવાદમાં અને બધી જગ્યાએ જેમ વાત કરીએ, અમદાવાદમાં ગાંધીનગરમાં જે એટલું સ્કૂલ વેનનું એક્સિડન્ટ થયું હતું. હવે સ્કૂલ વેન એક્સિડન્ટ બસ સાથે થઈ ગયું અને તે જે સર્કલનો આપણે વિડીયો જોતા જોવા મળે છે કે એક સર્કલ હતું, પરંતુ ત્યાં સર્કલ પર ગાડી એકદમ ફાસ્ટ ચાલતી હતી. તમે જોશો સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, આ બધું કરવામાં આવેલું, તેમ છતાં આડેધડ એક્સિડન્ટ થઈ રહ્યા છે. દરરોજની વાત કરીએ તો દરરોજની તો 500 એટલે 500 થી વધારે રોડ પર એક્સિડન્ટ થઈ રહ્યા છે. આ તો જે નોંધાયેલા આંકડા છે તે, અને જો બીજી વાત કરીએ તો જે નથી નોંધાયા તો આની સંખ્યા વધારે જશે. હમણાં જ કાલે જ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મોર્સ દ્વારા
2023માં કેટલા એક્સિડન્ટ થયા છે તેના આંક પ્રકાશિત કરવામાં આવે છે. એ મુજબ જોતા દિવસે દિવસે એક્સિડન્ટની સંખ્યા વધતી ચાલી. અને બીજી જ વાત કરીએ તો ગયા વર્ષ કરતા આ વર્ષમાં 8 થી 8% વધારો થયો છે એક્સિડન્ટમાં. જો આપણે સેફટીનું પૂરેપૂરું પાલન કરતા હોઈએ તો એના પર પૂરેપૂરું કડકાઈ આપવી જોઈએ. અને નિયમ એવું નથી કે નોર્મલ એક વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય તેના માટે હોય. નિયમ બધા માટે હોવા જોઈએ, મારા મતે એમ કેવું છે. પછી બીજી જ વાત કરીએ આપણે કે લોકો ફૂટપાથ પર લારી ગલ્લાવાળા આવી જાય છે. હવે એની જ વાત કરીએ બ્રિજેશભાઈ, તમને અટકાવવા માંગીશ. આપણે એ બધી વાત તો અગાઉ પણ કરી ચુક્યા છે, પરંતુ રોડ રસ્તા, ખાસ કરીને ઇજનેર વિભાગની વાત કરવી છે. રોડ રસ્તા જે બનાવવામાં આવી રહ્યા છે એની અંદર શું હજુ પણ ખૂટી રહ્યું છે કે જેના કારણે આપણે અકસ્માત પણ નિવારી શકીએ? તેના પાછળના કારણો, તેના પાછળનું મુખ્ય કારણ હોય કે જે ગાઈડલાઇન્સ છે એનું પાલન નથી કરવામાં આવતું. અને જો ગાઈડલાઇન્સ નું પૂરેપૂરું પાલન કરવામાં આવે તો ઓટોમેટિકલી એક્સિડન્ટ તો ઘટશે. હમણાં થોડા દિવસ પહેલાની વાત છે, એક ન્યૂઝમાં વિડીયોમાં મેં સાંભળ્યું, એક રોડ બનાવ્યો તેને 90 ડિગ્રી વળાંક આપી દીધો. હવે 90 ડિગ્રી તમે વળાંક આપી દો તો ત્યાં એક્સિડન્ટ થવાનો જ છે. અને પછી ઇજનેરને એમને દંડ પણ થયો છે, દંડ પણ ફટકારવામાં આવ્યો, 50,000 જેટલા આસપાસ દંડ પણ થયો છે. પરંતુ કહેવાનું તાત્પર્ય એમ છે કે ભાઈ કે જ્યારે પણ કોઈ પણ રોડ રસ્તા મંજૂર થતા હોય છે કે કઈ રીતે હોય છે તો ત્યારે એનું બધું પૂરેપૂરું નિરીક્ષણ કરવું પડે. નિરીક્ષણ એટલે કે જેને કોન્ટ્રાક્ટ લીધેલો છે, જેમ કે રોડ પર તમે વાત કરી ખાડાઓ પડી જાય. હવે જે કોન્ટ્રાક્ટ લેનાર વ્યક્તિ છે તો એના પાસે પહેલાથી કરવું પડે કે ભાઈ 10 વર્ષ સુધી આ રોડમાં કઈ જો થશે તો એની ફ્રી ઓફ કોસ્ટમાં એને બરાબર યોગ્ય કરાવી દેવું પડે. બરાબર. હમણાં આજે 2 દિવસ પહેલા લેખ પ્રકાશ થયો છે દિવ્ય ભાસ્કરની વાત કરીએ તો એમાં એના મુજબ સુરતની વાત કરીએ આપણે, સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાડાઓ પડવાને કારણે જે ઉદ્યોગપતિઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આજના ન્યૂઝ પેપરમાં છે કે એમને 10 મિનિટમાં પહોંચવાનું હોય તો હવે 30 મિનિટ લાગે છે, 60 મિનિટ લાગે છે, કલાક લાગે છે. રોડ ખરાબ, ગુણવત્તા ખરાબ છે. બ્રિજેશભાઈ, આની માટે જવાબદાર કોને ગણો છો આપ? જવાબદાર જે રોડમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, હવે જે કોન્ટ્રાક્ટ પાસ કરે છે તેની બધાની જવાબદારી એમાં બને છે, એવું મારું માનવું છે. યોગેશભાઈ, તમે છેલ્લા ઘણા સમયથી રાજ્યના તમામ વાહન ચાલકોની ચિંતા કરી રહ્યા છો, તેને લઈને તમે હાઈકોર્ટમાં પણ ગયા છો. IRC ની જે ગાઈડલાઈન છે, રોડ રસ્તા કેવી રીતના હોવા જોઈએ, રોડ છે તો તેની ઉપર કેટલા સાયન્સ હોવા જોઈએ, કેટલી પ્રકારે બમ્પ હોવા જોઈએ. બમ્પના બી ઘણા બધા પ્રકાર છે, પરંતુ આપણે ત્યાં જોઈએ તો ટેકરા જેવા બમ્પ બનાવી દેવામાં આવે છે. સિંધુ ભવન થી પાછળના બોપલના રોડ ઉપર 1-2 બમ્પ એવા છે કે જે તમને રાત્રે નરી આંખે દેખાશે જ નહીં. ગમે તેવી સારામાં સારી ગાડી હોય, ગમે તેવી સારામાં સારી લાઇટ હોય તો પણ ત્યાં રોજની રાતની ગાડીઓ પછડાવાના અવાજ આવતા જ હશે. પણ શું આ વસ્તુ, આ જે ઘટના બની રહી છે, જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે રોડ રસ્તાનો, શું એ ઇજનેરને દેખાતો નથી કે આ કયો વિકાસ છે? સૌ પ્રથમ તો આભાર આ ઓપોર્ચ્યુનિટી આપવા બદલ. રૂટ કોઝમાં આપણે વાત કરીએ, જે આજે આપનો એજન્ડા છે કે મુખ્ય હેતુ છે આપણો આપણે વાર્તાલાપનો, એના બાબતે હું એવું કહેવા માંગીશ કે જે આજ સુધી મેં જે અભ્યાસ કર્યો છે એના પ્રમાણે, ફોર એક્ઝામ્પલ આજે રોડ એજન્સી છે, હું આજે સુરત મહાનગરપાલિકાની વાત કરું તો રોડની જાળવણી સુરત મહાનગરપાલિકા કરે છે. પછી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરે છે. SMCમાં રોડ વિભાગ અલગથી એક ટીમ છે, એ લોકોની મશીનરીઝ છે. છતાં પણ એ લોકોની પાસે પોતાનો મટીરિયલ યાર્ડ છે, ડામર પ્લાન્ટ છે, બધું જ છે, બધું ઇનહાઉસ છે. છતાં પણ આજે પરિસ્થિતિ SMCના રસ્તાઓની દરેક નાગરિક હેરાન થાય છે, તકલીફો ભોગવે છે. આનું મૂળભૂત કારણ શું છે કે જે રોડ વિભાગ છે, કોઈ બી હોય, ફોર એક્ઝામ્પલ સુડા હોય, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હોય કે નગરપાલિકા હોય કે SMC હોય, આ લોકોની પાસે જે વર્ક કલ્ચર છે કે રોડ રસ્તા રિપેર કરવાના છે, એના માટે જે બેઝિક સમજ છે એનો બહુ મોટો અભાવ છે. જેવી રીતે આપણે બ્રિજેશભાઈએ વાત કરી કે રોડ એન્જિનિયરિંગ ઇન્ડિયન રોડ કોંગ્રેસ છે. Indian Road Congress, right from the construction of highways, geometric design, designing of highways, geometric design, structure,
પ્લસ એની મેન્ટેનન્સ. એક તો પહેલા તમે રોડ બનાવો છો તો જ્યારે રોડ ડિઝાઇન કરો છો ત્યારે શું શું પાસા ધ્યાન રાખવા જોઈએ છે, એનું સાઇડ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ. હું ફોર એક્ઝામ્પલ હું નિર્ધારિત સ્પીડ પર ચલાવતો હોઉં તો મને રસ્તો સીધો મારું વિઝનમાં શું કેટલી લંબાઈ સુધી કેટલા કિલોમીટર સુધી મને ક્લિયર વિઝિબિલિટી જોઈએ, એના બી ધારાધોરણો છે. રોડ ડિઝાઇનની વાત કરીએ તો આઈઆરસી, ઘણા બધા આઈઆરસી કોડ છે જે હું ટૂંકમાં ભૂલી જઈશ. આઈઆરસી 37, 58, આઈઆરસી 73, આઈઆરસી કોડ 86, 52 ને 38. આ બધા જે આઈઆરસી કોડ છે ફક્ત ને ફક્ત રોડ ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગને લગતા કોડ છે. ત્યાર પછી કોઈ મોટા સ્ટ્રક્ચર આવે, ફોર એક્ઝામ્પલ બ્રિજ અથવા કોઈ બી સ્ટ્રક્ચર છે, તો એના માટે આઈઆરસી કોડ 5, આઈઆરસી કોડ 6, આઈઆરસી કોડ 21 અને આઈઆરસી 22 છે. તેવી રીતે આઈઆરસી 24 સ્ટીલ રોડ અને બ્રિજીસ માટે છે. પેમેન્ટ કન્સ્ટ્રક્શન, રોડનો જે કન્સ્ટ્રક્શન છે તમારે, અને ડિપેન્ડિંગ અપોન ધ મટીરિયલ તમે શું વાપરો છો, બિટ્યુમિનના રોડ હશે, સિમેન્ટ કોન્ક્રીટના રોડ હશે, તો એનું રોડનું જે કન્ફિગ્યુરેશન છે, કઈ રીતે શું પ્રમાણમાં બાઇન્ડર વાપરવાનું છે, શું પ્રમાણમાં એનો બેઝ બનાવવાનો છે, એ બધું જ આઈઆરસી કોડ નંબર 15, 29, 36, 19, આઈઆરસી કોડ 16 અને 17. યોગેશભાઈ, આપને અટકાવવા માંગુ છું કે તમે આટલું બધું સ્ટડી કર્યું છે, ઘણા બધા તમે ફોટોઝ, વિડીયોઝ, રોડના એક્સિડન્ટના બધાના કલેક્ટ કરો છો, તેની ઉપર રિસર્ચ કરી રહ્યા છો, પરંતુ આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે નિયમો વાહન ચાલકો માટે છે, તો નિયમો આ રોડ રસ્તા બનાવનાર માટે પણ હોવા જોઈએ ને, કે જો તેમની ભૂલ હોય તો તેમને પણ દંડ કરવો જોઈએ કે નહીં? હવે સરકાર છે, સરકાર પોતાના વિરુદ્ધ તો નિયમો બનાવશે નહીં. ફોર એક્ઝામ્પલ આજે હાઈકોર્ટ, અત્યારે જે હાઈકોર્ટમાં પિટિશન ચાલે છે, એમાં નામદાર હાઈકોર્ટે જે એક્શન લેવાની વાત કરી છે કે જે પણ અધિકારી, ફોર એક્ઝામ્પલ અત્યારે છેલ્લું જે જજમેન્ટ આવ્યું છે એમાં રોડ રસ્તાઓ ઉપર જે દબાણ થાય છે એના માટે જે તે ટ્રાફિક પોલીસ ઉપર એક્શન લેવા જોઈએ એવું એમને સૂચન કર્યું છે. તદુપરાંત રોડ વિભાગમાં બી જે પણ વિસ્તાર જે તે અધિકારીને લાગે છે, એટલે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવા માટેની સૂચન સરકાર આપણે નામદાર હાઈકોર્ટે કરેલી છે. પણ સરકારે હજુ સુધી એમને લિસ્ટ બી આપ્યું છે હાઈકોર્ટમાં, પરંતુ આ બધી વસ્તુ પબ્લિક ફ્રન્ટમાં નથી નાખી. કયા અધિકારીની શું અકાઉન્ટેબિલિટી છે, રસ્તા માટે કયા અધિકાર જવાબદાર છે, ટ્રાફિક રસ્તા ઉપર દબાણ માટે કયા ટ્રાફિક વિભાગ વાળા કે અધિકારીઓ જવાબદાર છે, એની કોઈ સૂચિ આ લોકોએ બહાર પાડી નથી. એ કદાચ બી નહીં. હવે બીજું મુખ્ય મુદ્દો જે છે, જે રોડની વાત કરીએ, કાનાબર સાહેબે બી વાત કરી કે રસ્તાઓ જે રિપેર કરવામાં આવે છે ટેકરો થઈ જાય છે. એમને કઈ લંડનનો એમનો અનુભવ શેર કર્યો, એ બહુ ચોક્કસ વાત છે. આઈઆરસી કોડના પ્રમાણે એના જે દિશા નિર્દેશ છે એમાં ખાડો રિપેર કરવો હોય તો એ કઈ રીતે રિપેર કરવો એની બી વિગતવાર વ્યાખ્યા લખેલી છે, એની પદ્ધતિ. યોગેશભાઈ, આપને અટકાવીશ. ખાડા રિપેરની વાત આવી ત્યારે આપણે અત્યારે ટેકનો ફ્રેન્ડલી છીએ, ટેકનોલોજી ઉપર આગળ વધી રહ્યા છે, વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છે, એઆઈ થી માંડીને તમામ રીતના આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે કેટલાક વિડીયો આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોય છે, નોર્મલી સ્ક્રોલ કરતા કે જે જગ્યાએ ફોરેનના વિડીયો ઓલમોસ્ટ વધારે જોતા હોય છે, કે જે જગ્યાએ ખાડો પડ્યો હોય અને ત્યાં જો રિપેરિંગ કામ થતું હોય તો બેરિકેડ લગાવવામાં આવે છે, રોડ બંધ કરવામાં આવે છે, અને એ ખાડો એવી રીતના રિપેર કરવામાં આવે છે કે ત્યાં કશું હતું જ નહીં એવો સિમિલર, એટલે લેવલ ટુ લેવલ એ પ્રકારનો રોડ જોવા મળે છે. એવા વિડીયો આપે બી જોયા છે, મેં બી જોયા છે, કદાચ અધિકારીઓ પણ જોયા જ હશે. પ્રવીણભાઈ, અત્યારે મોટી સમસ્યા એક એ સર્જાય છે કે વિકાસ થયો, 2 લેનના 4 લેન થયા, 4 લેનના 6 લેન થયા, પણ ગટરના ઢાંકણા અત્યારે રોડની વચ્ચોવચ્ચ જોવા મળી રહ્યા છે, તે કોઈને દેખાતું નથી. અને એ ગટરના ઢાંકણાના કારણે કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા રોડ લેવલ કરતા ઉપર છે, કેટલીક જગ્યાએ રોડ લેવલ કરતા નીચે છે, તેમાં અકસ્માતનો ભય 100% જોવા મળી રહ્યો છે. આપે વૈષ્ણોદેવી વાળા હાઈવે ઉપર જાઓ કે વૈષ્ણોદેવી થી થલતેજ સુધીના હાઈવે પર આવો તો તમને ગટરના ઢાંકણા રોડ વચ્ચે જોવા મળી રહ્યા છે. શું કહેશો? તમારી વાત બહુ મુદ્દાની છે. આપણે ત્યાં એકાઉન્ટેબિલિટી છે જ નહીં. મારી દ્રષ્ટિએ એક માણસ અમદાવાદમાં મરી જાય રોડ એક્સિડન્ટમાં તો મેયર અને કમિશનર આ 2 જણા એકાઉન્ટેબલ થાય. એમણે શોધી કાઢવું પડે કે કોના લીધે આ થયું, કારણ કે એ લોકો જવાબદાર છે.
સૌથી વધારે પગાર એ બે જણા લે છે સોશિયલી અને મની વાઇઝ. તો મારી દ્રષ્ટિએ એકાઉન્ટેબિલિટી ફિક્સ કરેલી અમે કરવાની જરૂર ના હોય. એ છે જ, જેને પગાર તમે આપો છો ચીફ એન્જિનિયરનો, તો હી ઇઝ એકાઉન્ટેબલ. હી હેઝ ટુ ફાઇન્ડ આઉટ કે જી. કોણે આ ભૂલ કરી કે જેથી આ થયું છે, અને એના પગાર પણ કપાય. એનું પણ જે પ્રમોશન મળવાનું હોય અને પૈસા વધવાના હોય તો ના મળે એને. આવું બધું જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી કંઈ નહીં થાય. અત્યારે ગુરુગ્રામ પાણીમાં તરે છે. જી. ગુરુગ્રામ પાણીમાં તરે છે. કરોડોના ત્યાં ફ્લેટ વાળા લોકો રહે છે, એમની મર્સિડીઝ, એમની BMW બધી પાણીમાં પડી છે. પોર્શે અત્યારે હું જોતો હતો હમણાં, તો જી કહેવાનો જી ભાવ જી છે કે ગુરુગ્રામ DLF સાયબર સિટીની આસપાસ હા, જ્યાં 100 120 કરોડના ફ્લેટ છે, ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એક્ઝેક્ટલી. ક્યાંય એકાઉન્ટેબિલિટી આપણે ત્યાં છે નહીં. આપણા દેશમાં તકલીફ મોટી એ છે. બધા એકાઉન્ટેબલ હોય તો કોઈ ગડબડ ના થાય. હું તમને એક દાખલો આપું. હું ઇંગ્લેન્ડ ગયેલો 1968માં, અને મારો પછી હું ઇન્ડિયા પાછો આવ્યો કારણ કે આમ વેરી પેટ્રિયોટિક. તો 4 મહિનામાં હું ઇન્ડિયા પાછો આવ્યો કારણ કે મને એ જોબ મળી. ત્યાં મારો ટેક્સ કાપી નાખેલો. પછી મેં મારી જે અમારા સાહેબની સેક્રેટરી હતી, તો એની પાસે કમ્પ્લેન કરી કે તમે લોકો અમને લૂંટ્યા 100 વર્ષ અને હજી એ છોડતા નથી. એટલે કે શું થયું? એટલે મેં એને બધી વાત કરી કે આ રીતે મારો ટેક્સ એ લોકોએ 40% લેખે કાપી નાખ્યો છે. એટલે એણે એના કોઈ ફ્રેન્ડને ફોન કર્યો. પછી હું ગયો મળવા. એણે મને કહ્યું કે તમને અમે લોકો મંથલી વેજર ગણ્યા છે, તમે જો કહો તો ડેઈલી વેજર ગણીએ તો તમને હું પૈસા પાછા આપી શકું. મેં કીધું ભાઈ તું મને અવરલી વેજર ગણ, તો પૈસા આપ, કારણ કે મારે જવાની ટિકિટ લેવાના પૈસા નથી. પછી એ ભાઈને મને બધું ગોઠવી આપ્યું. પછી મેં એના થેન્ક્સ માન્યા અને મેં એને પૂછ્યું કે તારું નામ શું? તો તમને ખબર છે ને શું જવાબ આપ્યો? આઈ એમ નોટ સપોઝ ટુ ડિસ્ક્લોઝ માય નેમ. ત્યાં લોકો આટલા વફાદાર છે એમની નોકરીને, અને આપણે ત્યાં કોઈ વફાદાર જ નથી નોકરીને. તકલીફ મોટા મોટી એ છે. એટલે જ્યાં સુધી દરેક જણ પોતે સ્વીકારશે નહીં કે આ મારી જવાબદારી છે, હું પગાર લઉં છું, એના માટે મારે જોવું પડે. તો જો મેયર નક્કી કરશે કે એક પણ મરી ગયો તો મારો વાંક, તો આઈ એમ શ્યોર કે એક પણ માણસ નહીં મરે અમદાવાદમાં, કે એક પણ એક્સિડન્ટ નહીં થાય. કારણ કે આપણે બધા કશું પોતાની જવાબદારી છે એવું તો માનવા તૈયાર જ નથી. જા ભાઈ કુત્તે કો ખા, એ આપણે કરીએ છીએ હંમેશા. પ્રવીણભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે, અને આ જે મુદ્દો છે તેની ઉપર જો આપણે ડિબેટ કરવા બેસીએ તો એક બે ની પણ આના આખી સિરીઝ બને. કદાચ પ્રવીણભાઈ મારી જોડે સહમત થશે કે એક કે બે એપિસોડમાં નહીં થાય, પણ આખી સિરીઝ બનશે. પરંતુ જોવું એ રહ્યું કે હવે સરકાર છે જે વાહન ચાલકોને દંડ ફટકારે છે, તો જે રોડ રસ્તા વ્યવસ્થિત બને છે કે નહીં, શું તેની ઉપર ધ્યાન રાખશે? રોડ રસ્તાનું જે ડિઝાઇન કરવામાં આવે છે, જે નિરીક્ષણ કરવામાં આવે છે, તે થયું છે કે નહીં, તેની ઉપર પણ ધ્યાન રાખશે. આપણે સૌ કોઈ એક આશા રાખીએ. પ્રવીણભાઈ સાથે બ્રિજેશભાઈ અને યોગેશભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી લોકમંચની ચર્ચા, અને આજે ચર્ચામાં હતા આપણે, તમે, હું. કેમ કે માત્ર નિયમો વાહન ચાલકો માટે છે, પણ વાહન ચાલકોને જે વાહન ચલાવે છે રોડ ઉપર, તે રોડ વ્યવસ્થિત અને સુવિધાસભર મળી રહ્યા છે કે નહીં, તે મુદ્દે હતી આજની ચર્ચા. આવી જ રીતના આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો